તાજેતરમાં ઈસરો જે છે એ અંતરિક્ષમાં પોતાની એક નવી આગવી કવિતા લખવાનું કામ કરી રહ્યું છે. અંતરિક્ષમાં નવી આગવી કવિતા લખવી એનો મતલબ શું? તો એનો મતલબ એમ કે કવિતાને ઇંગ્લિશમાં કહેવાય પોએમ. તો ઈસરોનો જે સ્પેસ માટેનો આ વખતે જે નવો પ્રોજેક્ટ જે છે એનું નામ છે પોએમ4. આની અંતર્ગત 3 અલગ અલગ પ્રકારના બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ એટલે કે જૈવિક પ્રયોગો કે જે જીવન સાથે, સજીવ સાથે સંકળાયેલો હોય. બાયો શબ્દ ઉપરથી ખબર પડે કે જેમાં જીવ રહેલો છે, કે જેની અંદર જીવ રહેલો હોય એવી તમામ બાબતો સાથે સંકળાયેલા હોય એ. આ જે જૈવિક પ્રયોગો જે છે એ આવનારી પેઢીઓ માટે અને ઈસરોના આવનારા ઘણા બધા મિશન માટે પણ મહત્ત્વના સાબિત થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ગગનયાન મિશન અંતર્ગત ભારતના 3 જે વ્યોમયાત્રીઓ એટલે કે અવકાશ યાત્રીઓ કે જેને આપણે અવકાશમાં મોકલવાના છે, તો એની માટે આ પોએમના જે 3 જૈવિક પ્રયોગો બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ એ મહત્ત્વનો રોલ અદા કરશે. પોએમ શું છે એ બધું આપણે જાણીએ. સૌથી પહેલો પોઈન્ટ જોઈએ તો આ જે પોએમ નામનો જે પ્રયોગ જે છે એમાં સ્વદેશી રોકેટનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે PSLV રોકેટનો લોન્ચ કરવામાં આવશે. PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટમાં શું કરવામાં આવશે? તો આના અંતર્ગત અવકાશની અંદર જે છે એ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ મોકલવામાં આવશે. મતલબ શું? એનો મતલબ એમ કે અવકાશની અંદર જે છે એ થોડી ઘણી જીવિત કોશિકાઓ મોકલવામાં આવશે. જીવિત કોશિકાઓ મોકલવી એટલે તો કે અમુક જેમાં સજીવ ધરાવતા હોય એવી જીવિત કોશિકા મોકલવી. અમુક જીવિત કોશિકા મતલબ કે અમુક સૂક્ષ્મજીવો, અમુક પ્રકારની લીલ, અમુક પ્રકારની ફૂગ, અમુક પ્રકારના નાના પ્લાન્ટ એટલે કે છોડો જેમ કે કેક્ટસ અથવા તો અમુક માઇક્રો ઓર્ગેનિઝમ, આ બધું જે છે એ અવકાશમાં મોકલવાનું. વૃક્ષને, પ્લાન્ટ, છોડને એવું બધું મોકલતો અને પછી એનું મોનિટરિંગ કરવાનું, એનો અભ્યાસ કરવાનું, એની દેખરેખ રાખવાની અને જોવાનું કે ભાઈ આ જે છે એનો ગ્રોથ થાય છે કે નથી થતો, એના ગ્રોથમાં શું પડકાર, શું સમસ્યા આવે છે એ બધું જોવાનું. તો આ બધું જોઈએ તો શું ખબર પડે? આ બધું જોઈએ તો આપણને એ ખબર પડે કે જો ભવિષ્યમાં ગમે ત્યારે અહીંયા મનુષ્યને મોકલવામાં આવે તો એની ઉપર પણ કેવા ફેરફાર થશે, એની ઉપર પણ શું જોવા મળશે. તો એનો અભ્યાસ કરવામાં જે છે એ આ પ્રયોગ મદદ કરી શકે. તો એટલા માટે એને જ તો આ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ કહેવાય. બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ એટલે શું? તો કે અવકાશની અંદર આવી રીતની કોઈ એટલે કે સજીવ, સૂક્ષ્મ કોષો, સૂક્ષ્મ જીવો એ મોકલવાના અને એની ઉપર પ્રયોગ કરવાના. ચીન, અમેરિકા, રશિયા, વિશ્વના ઘણા બધા દેશો આવી રીતે બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ મોકલતા હોય છે. ચીન પણ જે તે સમયે અલગ અલગ પ્લાન્ટ, કેક્ટસ એવું મોકલતું હોય છે. અમેરિકા મોકલતું હોય છે. બ્રિટન ઘણા બધા અલગ અલગ રીતે મોકલતા. તો હવે આપણે શું મોકલશું? તો આપણે એક તો પાલકનો છોડ મોકલશું, બીજું લોબિયા મોકલશું અને ગટ બેક્ટેરિયા મોકલશું. પાલક, લોબિયા અને ગટ બેક્ટેરિયા 3 અલગ અલગ બાયોલોજિકલ એન્ટિટી એટલે કે 3 સૂક્ષ્મ જીવો, માઇક્રો ઓર્ગેનિઝમ મોકલશું અને એનો અભ્યાસ કરીશું કે એમાં શું જોવા મળે છે. PSLVથી આ મોકલશું. પોએમ એટલે શું? તો કે પોએમનો જે છે પોએમ4, પોએમનું ફૂલ ફોર્મ એવું છે કે PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. P એટલે કે PSLV, O એટલે ઓર્બિટલ, E એટલે એક્સપેરિમેન્ટલ અને M એટલે મોડ્યુલ, એવું નામ આપેલું છે. આથી એવું કહી શકાય કે આપણે આ કવિતા લખવા જઈ રહ્યા છીએ. હવે તમે સમજી ગયા કે આ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ છે. તો ગગનયાન મિશન માટે પણ આ મહત્ત્વનું સાબિત થશે. કેમ? કારણ કે ગગનયાનમાં આપણે અવકાશ યાત્રીઓ જે છે એને જ મોકલવાના છે. તો એ મહત્ત્વની બાબત. પહેલો પ્રશ્ન એ થાય કે અવકાશમાં જે છે એ જીવિત રહેવું ને એ બહુ મોટો પડકાર છે. અવકાશમાં જીવિત રહેવું એ બહુ મોટો પડકાર છે. કેમ? કારણ કે પહેલાં ત્યાં ખાવા પીવાનું મળતું હોય નહીં, ગ્રેવિટી જે છે એનો અતો પતો હોય નહીં, ગ્રેવિટી જે છે વધુ હોઈ શકે, ઓછી હોઈ શકે, તો એની સમસ્યા જે છે જોવા મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે જે લાઈફ સપોર્ટ સિસ્ટમ જે છે અહીંયા સીલબંધ બોક્સની અંદર હોય. કારણ કે આપણે વાત કરીએ કે આપણે અત્યારે ખુલ્લા વાતાવરણની અંદર રહીએ છીએ, જ્યારે અવકાશની અંદર તો આપણે સીલ પેક થઈ જઈએ. સીલ પેક બોક્સની અંદર એક આપણી આખી જે આપણું હ્યુમન બોડી જે છે એને આપણે કહીએ લાઈફ સપોર્ટ સિસ્ટમ, એ એક પેક બોક્સની અંદર, સીલ પેક બોક્સની અંદર જતી રહે. તો આ એક સૌથી મોટો પડકાર છે કે આપણી સમગ્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ, આપણું સમગ્ર બોડી એક સીલ પેક બોક્સની અંદર જતું રહે. ત્યાં એટલું બધું હોય ને એટલે સૌથી મોટો પડકાર, ચેલેન્જિંગ એ છે કે આ આપણું જીવન ટકાવી રાખવું, એક્ઝિસ્ટન્સ, આપણું અસ્તિત્વ ટકાવી રાખવું. આ પ્રયોગ અંતર્ગત એવું પણ ચેક કરવામાં આવશે કે પ્રતિકૂળ વાતાવરણની અંદર એટલે કે એક્સ્ટ્રીમ કન્ડિશન્સની અંદર કોઈ પણ સજીવ જે છે એ કેવી રીતે જીવિત રહી શકે અને એ કેવી રીતે જે છે એ એડપ્ટેશન થઈ શકે ને એ બધું. 2035 સુધીમાં ઈસરો જે છે એ પોતાનું સ્પેસ સ્ટેશનમાં આવા અલગ અલગ પ્રયોગો કરશે. બીજી વાત કરીએ PSLV આની પછી એક બીજો પ્રયોગ પણ કરવાની છે અને આની પછીના PSLV ઈસરોના બીજું જે છે મિશન એનું નામ છે C60 એટલે કે C60. આ C60 જે છે એ પણ PSLVથી જ લોન્ચ કરવાનું છે.
આપણે આ જે પોએમ જે છે પોએમને પણ PSLVથી લોન્ચ કરવાનું છે અને C60ને પણ PSLVથી લોન્ચ કરવાનું છે. તો હવે C60 શું છે એ આપણે સમજીએ. તો C60 જે છે એ પણ એક એક્સપેરિમેન્ટલ મિશન છે. એક્સપેરિમેન્ટલ એટલે કે ત્યાં જે એને પ્રયોગ કરવામાં આવશે. અલગ અલગ પ્રકારના મિશન આવતા હોય એક્સપેરિમેન્ટલ ઓર્બિટલ. જેમ કે આપણે MOM મોકલેલું હતું. MOM શું હતું તો કે માસ ઓર્બિટલ મિશન. તો ઓર્બિટલ મિશનની અંદર શું હોય કે એ ખાલી ગોળ ગોળ ફર્યા રાખે. ત્યાં જઈને કોઈ પ્રયોગ ન કરે, ખાલી ગોળ ગોળ ફર્યા કરે અને એનું ઓબ્ઝર્વેશન કરે, અવલોકન કરે, મોનિટરિંગ કરે, સર્વેલન્સ કરે. જ્યારે આ તો કેવું મિશન છે? એક્સપેરિમેન્ટલ, એટલે ત્યાં જે એને અભ્યાસ કરે. તો C60 PSLVનું એક્સપેરિમેન્ટલ મિશન પ્રયોગાત્મક મિશન છે. જેમાં શું કરવામાં આવશે તો એમાં સ્પેડેક્સ કરવામાં આવશે. સ્પેડેક્સનો મતલબ શું? સ્પેડેક્સનો મતલબ થઈ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ અને સ્પેસ અનડોકિંગ એક્સપેરિમેન્ટ, અથવા તો ડોકિંગ એન્ડ અનડોકિંગ. ડોકિંગ કોનું હોઈ શકે તો કે સેટેલાઇટ્સનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે. અનડોકિંગ કોનું હોઈ શકે તો કે સેટેલાઇટનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે. આપણે સમજીએ કે આ ડોકિંગને આ બધું છે શું? ડોકિંગ ચીજ છે શું? તમને ખ્યાલ હશે ભૂતકાળમાં સિંધુ ખીણ વિશે પ્રશ્ન પૂછાય છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ જગ્યાએ ડોકયાર્ડ મળી આવેલું છે? તો કે આવેલું છે લોથલમાં. ડોકયાર્ડનો મતલબ શું? ડોકયાર્ડને એકદમ દેશી ભાષામાં ગુજરાતીની અંદર કહેવાય લાંગરવું. પણ પ્રશ્ન થાય કે ડોકયાર્ડ એ ખબર નથી પડતી અને લાંગરવું એ ખબર નથી પડતી. એક પણ શબ્દ ખબર પડતી છે નહીં. તો આનો મતલબ શું થાય? આનો મતલબ તમે એવું સમજી શકો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું, રોકાવું. એવી રીતે યાદ રાખી શકો કે સમુદ્રની અંદર જહાજ છે, જહાજ તો એ તો જ્યાં વધુ પાણી હોય ત્યાં જ રહી શકે. પણ આપણે એવું ડોકયાર્ડ એવી જગ્યા બનાવી દઈએ કે જ્યાં વધુ પાણી ફિટ કરી દઈએ તો પછી જહાજ જે છે એને ત્યાં લઈ જઈ શકાય. તો પછી જહાજ ત્યાં જે લઈ જઈ શક્યા તો એને કહેવાય ડોકિંગ કરવું, એને ડોકયાર્ડ. એટલે કે આપણી ઈચ્છિત જગ્યાએ કોઈ વસ્તુને જઈ અને પહોંચાડવી એને કહેવાય ડોકયાર્ડ. તો માની લો કે એક ઉપગ્રહ છે, ઓલરેડી અવકાશમાં એક ઉપગ્રહ છે. હવે આપણે બીજો ઉપગ્રહ જે છે ને એ ઉપગ્રહને પહેલા ઉપગ્રહની જગ્યાએ મોકલવો છે અને એની સાથે જે છે એ લિંક કરવો છે કે એની સાથે એને એટેચ કરવો છે. તો શું કરવું પડે? તો પહેલાં તો જે જૂનો ઉપગ્રહ જે છે એના આપણે કોઓર્ડિનેટ્સ જાણવા પડે, એનું અવકાશમાં સ્થાન જાણવું પડે, એના અક્ષાંશ રેખાંશ એનું લોકેશન જે છે એક્ઝેક્ટ એ જાણવું પડે, એના કોઓર્ડિનેટ્સ જાણવા પડે અને એના આધારે નવો ઉપગ્રહ જે છે એને પણ એ જગ્યાએ સેટ કરવો પડે. તો આ બંને જે પ્રક્રિયા જે છે પહેલા ઉપગ્રહને બીજા ઉપગ્રહની જગ્યાએ સેટ કરો એને કહેવાય ડોકિંગ. એને શું કહેવાય? ડોકિંગ. સેમ આ જ વસ્તુ આપણે સ્પેસ સ્ટેશનની અંદર પણ કરી શકીએ કે સ્પેસ સ્ટેશનની અંદર કંઈક સ્પેર પાર્ટ બદલવો છે તો હવે અહીંયા તાત્કાલિક તો કંઈ જવાનું નથી. તો માની લો કે કોઈ રોબોટને મોકલી દીધો તો એ રોબોટને પહેલાં એનું લોકેશન કોઓર્ડિનેટ્સ તો આપવા પડશે ને. ત્યાં જે એને કોઈ સ્પેર પાર્ટ બદલે તો એને કહેવાય ડોકિંગ. સેમ આ જ વસ્તુ અનડોકિંગ પણ લાગુ પડે. અનડોકિંગ એટલે શું? તો કે અહીંયાથી પાછું કાઢવું. ડોકિંગથી વિરોધી. ડોકિંગ એટલે શું? તો કે કોઈ વસ્તુને નિશ્ચિત જગ્યાએ ફિટ કરવું તો એ ડોકિંગ. તો અનડોકિંગનો મતલબ શું? તો કે અહીંયાથી દૂર કરવું. તો C60 પ્રોજેક્ટ આખો એની ઉપર છે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આ ટોપિક ઉપરથી પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો એની એક MCQ ટેસ્ટ જે છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. એ તમે જોઈન કરી શકો છો. એ ચેનલમાં તમે જોઈ શકો છો કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે. જો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સ્પેસ ડોકિંગ અને અનડોકિંગ એટલે શું? PSLV C60 મિશન કોની સાથે સંબંધિત છે? પોએમ 4 ક્યારે લોન્ચ કરવામાં આવશે? અંતરિક્ષમાં જીવન જીવવું શા માટે પડકારરૂપ છે? જીવિત કોશિકાઓને પ્રક્ષેપિત કરવા માટેનો પ્રોજેક્ટ કયો છે? તો ઘણા બધા ક્વેશ્ચન છે એ બધા તમે જોઈ શકો છો, એને સોલ્વ કરી શકો છો. આવા પ્રશ્ન પૂછી શકે આ ટોપિકમાંથી.